चलो मित्रों, चैप्टर नंबर 5 आनुवंशिकता અને ભિન્નતામાં આજે આપણે મેન્ડેલે કરેલા એક સંકરણ પ્રયોગ તરફ જઈએ છીએ। પ્રશ્ન લખીશું કે મેન્ડેલનો એક સંકરણ પ્રયોગ વર્ણવો। એક સંકરણ પ્રયોગ વર્ણવો। आज प्रश्न आ रीते पण पूछी शकाय के एक जनीनना अथवा एक जनीननु वारसागमन समजावो। एक जनीननु वारसागमन समजावो। हूँ आ प्रश्ननी चर्चा करूं ते पहेला आ प्रश्नने समजवा माटे जरूरी छे एवी एक बाबत कहूं छुं। मित्रों, आपणे जाणीए छीए के मेंडेले वटाणा पर प्रयोगो कर्या छे અને વટાણામાં એણે એવા લક્ષણોને પસંદ કર્યા છે કે જે દરેક લક્ષણની અંદર ઓછામાં ઓછી બે વિરોધાભાસી અભિવ્યક્તિઓ હોય। આવા કુલ 7 લક્ષણોને અલગ અલગ લઈને તેઓએ પોતાના સંકરણ પ્રયોગો કર્યા છે। તો સર્વપ્રથમ આપણને આ યાદીની જાણકારી હોવી જોઈએ કે મેન્ડેલે વટાણાના છોડમાં જે લક્ષણોનો અભ્યાસ કર્યો હતો વિરોધાભાસી અભિવ્યક્તિ વાળા એ લક્ષણો કયા છે। તો એવા 7 લક્ષણોનું આપણે લિસ્ટ આપીએ છીએ। મિત્રો, મેન્ડેલ દ્વારા અભ્યાસ કરવામાં આવેલ विरोधाभासी શું છે સમજીએ ને। વિરોધાભાસી અભિવ્યક્તિ વાળા લક્ષણોની આપણે વાત કરીએ છીએ। વિરોધાભાસીનો મતલબ મિત્રો એવો થાય કે ધારો કે હું વટાણાના છોડમાં ઊંચાઈનું એક લક્ષણ પસંદ કરું છું તો આ ઊંચાઈના લક્ષણને બે અભિવ્યક્તિઓ થવાની, બંને અભિવ્યક્તિઓ વિરુદ્ધ થવાની। જેમ કે વટાણાનો છોડ કાં તો ઊંચો બનશે એટલે વધુ ઊંચાઈનું હોવું, કાં તો પછી એ છોડ નીચો બનશે એટલે છોડ ઊંચો બનવો કે નીચો બનવો। આ બે વિરોધાભાસી અભિવ્યક્તિ। એવી જ રીતે ધારો કે વટાણાના છોડમાં જે પુષ્પનું સર્જન થાય છે, હું એના રંગની વાત કરું છું તો પુષ્પ જાંબલી રંગનું બનવું કે પુષ્પ સફેદ રંગનું બનવું, આ બંને વિરોધાભાસી અભિવ્યક્તિ। એવી રીતે મિત્રો હું વટાણાના છોડમાં નિર્માણ પામતા બીજના રંગની વાત કરું છું તો બીજ લીલા રંગનું બનવું કે બીજ પીળા રંગનું બનવું, આ વિરોધાભાસી અભિવ્યક્તિ। ટૂંકમાં મેન્ડેલ દ્વારા અભ્યાસ કરવામાં આવેલા વિરોધાભાસી લક્ષણો અથવા વિરોધાભાસી અભિવ્યક્તિ વાળા લક્ષણો આ પ્રમાણે હતા। હું અહીંયા ક્રમ લખું છું, ત્યાર પછી આપણે લક્ષણ લખીએ છીએ અને એનામાં જોવા મળતી બે એ વિરોધાભાસી અભિવ્યક્તિઓ કઈ છે। વિરોધાભાસી અભિવ્યક્તિ, અભિવ્યક્તિ એટલે વ્યક્ત થવું, દેખાવું, અભિવ્યક્તિ, વિરોધાભાસી અભિવ્યક્તિ કઈ છે એની વાત કરવી છે। ચાલો મિત્રો, આપણે 7 લક્ષણોની વાત કરવી છે એટલે ક્રમમાં 1 2 3 4 5 6 અને હું 7 લક્ષણો લઉં છું। 7 લક્ષણો કયા? તો પ્રથમ લક્ષણ તરીકે હું લખું છું વટાણાના છોડમાં પ્રકાંડની ઊંચાઈ એક લક્ષણ થયું। ઊંચાઈ એક લક્ષણ। ઊંચાઈના લક્ષણ પછી હું લખું છું કે વટાણાના છોડના પુષ્પનો રંગ, આ બીજું લક્ષણ થયું। પુષ્પનો રંગ બીજું લક્ષણ થયું। મિત્રો, હવે હું ત્રીજા નંબરે અહીંયા લખું છું પુષ્પનું સ્થાન, ત્રીજું લક્ષણ। ત્યાર પછી અહીં આપણે શબ્દ લખીશું શીંગ। શીંગ એનું ફળ જે છે, શીંગનો આકાર। એવું જ લક્ષણ લખીશું શીંગનો રંગ। એવી રીતે વટાણાના બીજનો આકાર અને ત્યાર પછી વટાણામાં બીજનો રંગ।
મેન્ડેલે પસંદ કરેલા 7 લક્ષણો આ પ્રમાણે હતા: છોડની ઊંચાઈ, પુષ્પનો રંગ, પુષ્પનું સ્થાન, શીંગનો આકાર, શીંગનો રંગ, બીજનો આકાર અને બીજનો રંગ. લક્ષણો તો 7 થયા, પણ હું કહી ચૂક્યો એ મુજબ દરેક લક્ષણને ઓછામાં ઓછી 2 વિરુદ્ધાભાસી અભિવ્યક્તિઓ હોય છે. આ 2 વિરુદ્ધાભાસી અભિવ્યક્તિઓમાં કહું છું મિત્રો, પ્રકાંડની ઊંચાઈ લઉં તો મને 2 પ્રકારના અભિવ્યક્તિઓ મળવાની. છોડ કાં તો ઊંચો મળવાનો છે, કાં તો કેવો મળવો, નીચો મળવાનો છે. તો ઊંચો થવો એક અભિવ્યક્તિ, કાં તો એની વિરુદ્ધ નીચો થવો બીજી અભિવ્યક્તિ. હું પુષ્પના રંગની વાત કરું છું મિત્રો, તો પહેલા લખું છું જાંબલી રંગનું પુષ્પ બનશે, કાં તો પછી એ સફેદ રંગનું પુષ્પ બનશે. પુષ્પના સ્થાનની વાત કરું છું મિત્રો, તો કાં તો પુષ્પ કક્ષમાં નિર્માણ પામશે, કક્ષીય હશે, કાં તો એ ટોચે એટલે કે અગ્રીય નિર્માણ પામશે. આ 2 અભિવ્યક્તિ. એવી રીતે હું શીંગના આકારની વાત કરું છું, તો શીંગ એટલે એનું ફળ કાં તો ફૂલેલું હશે, શીંગ ફૂલેલી હોવાની, કાં તો પછી સંકુચિત એટલે કે મણકામય હોવાની. એવી રીતે જો હું શીંગના રંગની વાત કરું છું મિત્રો, તો શીંગનો જે રંગ છે એ કાં તો લીલો બનવાનો, કાં તો વિરોધાભાસી પીળો બનવાનો. લીલો કાં તો કેવો લખ્યો છે મિત્રો? પીળો. અહીંયા ભૂલ ન થાય, આ ખાસ યાદ રાખજો. બીજના રંગ અને શીંગના રંગમાં ઉલટી કન્ડિશન છે. લખી દઉં છું. જેમ કે બીજના રંગમાં કાં તો પીળો રંગવાળું બીજ મળવાનું, કાં તો લીલા વાળું. તમને એમ થશે કે આ બંને શબ્દો તો એક જ છે ને, ફેર શું પડ્યો? પણ મિત્રો થોડી વારમાં એ ઘટના પણ તમને સમજાવું છું. જો હું બીજના આકારની વાત કરું છું, તો બીજનો આકાર ગોળ હોય એવો મળવાનો, કાં તો પછી ખરબચડી સપાટી વાળું બીજ મળવાનું, એટલે ખરબચડો આકાર મળવાનો. મિત્રો તમે જોઈ શકો છો કે મેં પ્રકાંડની ઊંચાઈમાં ઊંચો નીચો છોડ, જાંબલી સફેદ પુષ્પ, કક્ષીય અગ્રીય સ્થાન પુષ્પનું, ફૂલેલી સંકુચિત શીંગ, લીલો પીળો રંગ કોનો શીંગનો, ગોળ ખરબચડો, બીજનો આકાર અને બીજનો રંગ પીળો અને લીલો બતાવ્યો છે. આના પરથી એક બાબત તો એ સ્પષ્ટ થઈ ગઈ કે તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 ટોટલ 14 અભિવ્યક્તિઓ મળવાની છે. કુલ આપણને 7 લક્ષણોની 14 અભિવ્યક્તિઓ મળવાની છે. મારે આમાં તમને એક અગત્યનો બીજો મુદ્દો સમજાવી દેવો છે મિત્રો, કે મેં સર્વપ્રથમ જે વિધાન લખ્યું છે ઊંચો અને બીજા નંબરનું વિધાન નીચો લખ્યું છે. આ ઊંચો એ પ્રભાવી અભિવ્યક્તિ છે. કઈ અભિવ્યક્તિ છે? પ્રભાવી અભિવ્યક્તિ. અને નીચું બનવું એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. મિત્રો તમે જાણી જશો થોડીક વારમાં બધું ચાલશે એટલે કે પ્રભાવી એટલે શું, પ્રચ્છન્ન એટલે શું. અથવા તો આને સમજવું છે તો એના માટે હાલ પૂરતું હું એક નોર્મલ ઉદાહરણ તમને આપું છું. તમે જોઈ શકો છો કે ધારો કે હું એક કેરેક્ટર પસંદ કરું છું, જે મેન્ડેલે પણ એના અભ્યાસ માટે પસંદ કર્યું હતું. વટાણામાં પ્રકાંડની અથવા છોડની ઊંચાઈ આ એક લક્ષણ છે મિત્રો. કોઈ પણ એક લક્ષણને કેટલી અભિવ્યક્તિઓ છે એવું કહ્યું આપણે? 2. કઈ 2 અભિવ્યક્તિ? તો કાં તો વટાણાનો છોડ ઊંચો બનશે, ઉન્નત ઊંચો, કાં તો પછી વટાણાનો છોડ નીચો બનશે, વામન કદમાં ઠીંગણો બનશે. હવે જરા આ બાબતને જરા ધ્યાનથી સમજજો કે છોડ ઊંચો બનવા માટે જવાબદાર જનીન છે કેપિટલ T. હું લખું છું. આમ તો મિત્રો ક્યારે પણ આપણે કોઈ પણ છોડનું જનીન બંધારણ ઇન એડવાન્સ લખી ન શકીએ. એનું રીઝન છે કે એ વખત માઇક્રોસ્કોપ નહોતું, મેન્ડેલને પણ ખ્યાલ નહોતો કે આના માટે કયું જનીન જવાબદાર છે અને શું નામ આપવું. પરંતુ એને જેમ જેમ પ્રયોગો કર્યા, પરિણામો મળ્યા, પરિણામોનું વિશ્લેષણ કર્યું અને એના આધારે એને ધારણાઓ બાંધી હતી કે આ ઊંચાઈ માટે કેપિટલ T, નીચાઈ માટે સ્મોલ t. આવા શબ્દો આપણે ત્યારબાદ પ્રયોજી શકીએ. તો અહીં ધ્યાન રાખો કે ઊંચો છોડ બનવા માટે જનીન બંધારણ કેપિટલ T છે, જ્યારે નીચો છોડ બનવા માટેનું જનીન બંધારણ સ્મોલ t છે. કેપિટલ T અને સ્મોલ t આ બે મેં જનીનો લખ્યા છે. જનીન જેને મેન્ડેલ પોતે કારક કહેતા હતા, પણ જોહાન્સને એ કારકને નામ શું આપ્યું હતું? જનીન. મિત્રો તમને એ પણ કહી દઉં કે આ જે જનીન છે એ આનુવંશિકતાના વાહકો છે.
માતા પિતાના કે પિતૃના લક્ષણોને એની સંતતિમાં લઈ જનારા ઘટકો છે, મીડિયેટર છે. સંતતિમાં કોઈક પિતૃ જેવું લક્ષણ જોવા મળે છે તો કોના દ્વારા જોવા મળે છે? એ જોવા મળે છે એ પિતૃઓના પ્રજનન કોષોમાં રહેલું જનીન એની સંતતિને પ્રાપ્ત થાય છે, પરિણામે લક્ષણ ઉપસ્થિત થાય. તો તમે જુઓ કે એક લક્ષણ લીધું છે પ્રકાંડની ઊંચાઈ, એને બે અભિવ્યક્તિ હતી, ઊંચો અને નીચો. હું આને પ્રભાવી અભિવ્યક્તિ કહું છું, આને પ્રચ્છન્ન અભિવ્યક્તિ કહીશ. કેમ એ પણ જોઈએ. ચાલો મિત્રો, હવે તમને એમ થાય કે કોઈ પણ એક લક્ષણને જો બે અભિવ્યક્તિઓ છે, દરેક અભિવ્યક્તિ માટે એક જ જનીન જવાબદાર છે. જેમ કે આ અભિવ્યક્તિ માટે કેપિટલ ટી, નીચેની અભિવ્યક્તિ માટે સ્મોલ ટી. તો પ્રશ્ન એ થાય કે એક લક્ષણ માટે કેટલા જનીનો જવાબદાર હોય? બે. કઈ રીતે બે થયા મિત્રો? એક લક્ષણને બે અભિવ્યક્તિઓ હતી, દરેક અભિવ્યક્તિ માટે એક જનીન, તો આખા લક્ષણ માટે આ બંને જનીનો. એટલે હવે તમે જુઓ કે ઊંચાઈ માટે, ઊંચાઈના લક્ષણ માટેનું જનીન બંધારણ આવું હોઈ શકે, કેપિટલ ટી સ્મોલ ટી હોઈ શકે મિત્રો, કાં તો પછી એના બંને જનીનો સરખા હોઈ શકે, કેપિટલ ટી, કાં તો પછી આ પ્રકારના બંને જનીનો પણ સરખા હોઈ શકે, સ્મોલ ટી. તમને શરૂઆતમાં આઈડિયા થોડોક ઓછો આવશે મિત્રો, પણ બરોબર ધ્યાનથી સમજજો કે મેં છોડની ઊંચાઈનું લક્ષણ લીધું છે. એક લક્ષણની અભિવ્યક્તિ માટે ઓછામાં ઓછા કેટલા જનીનો જવાબદાર છે? બે. એક લક્ષણની અભિવ્યક્તિ માટે બે જનીનો જવાબદાર છે. એક લક્ષણની અભિવ્યક્તિઓ બે હતી, દરેક અભિવ્યક્તિ માટે એક જનીન, તો બે અભિવ્યક્તિ માટે બે જનીન. આમ એક લક્ષણ માટે કેટલા જનીનો જવાબદાર હોય? બે. હવે જુઓ કે ઊંચાઈના લક્ષણ માટેના જનીન બંધારણ મેં 3 લખ્યા છે. એમાં તમે વિચારી લો કે હું આ જે સ્મોલ ટી લખ્યું છે એને બતાવું છું નીચો વટાણાનો છોડ બન્યો, અને કેપિટલ ટી લખ્યું છે એ ઊંચો વટાણાનો છોડ બન્યો છે, અને કેપિટલ ટી સ્મોલ ટી એ પણ ઊંચો છોડ છે. એનો મીનિંગ એવો થયો કે તમને મિત્રો પ્રશ્ન થશે. કેવો પ્રશ્ન થવાનો? કે જો આ કેપિટલ ટી એ આ પ્રકારની વધુ ઊંચાઈ માટે જવાબદાર હોય, છોડને ઊંચો બનાવવા માટે જવાબદાર હોય મિત્રો, મેં આ ઊંચો છોડ બતાવ્યો છે, એના માટે જવાબદાર કેપિટલ ટી હોય, અને નીચો છોડ બનાવવા માટે જો સ્મોલ ટી જનીન જવાબદાર હોય, સ્મોલ ટી, તો તમે તરત જ કહેશો કે સાહેબ જો જનીન બંધારણ કેપિટલ ટી બને છે, જનીન બંધારણ કેપિટલ ટી બને છે, તો છોડ કેવો બનવાનો? ઊંચો. એટલે આમાં ઊંચો બને, સ્વાભાવિક છે. જો જનીન બંધારણ સ્મોલ ટી હશે તો બંને જનીનો આવી નીચાઈ માટે જવાબદાર હતા, એટલે છોડ નીચો બને, પણ સ્વાભાવિક છે. પરંતુ તમને પ્રશ્ન થશે કે જેનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી છે એ છોડ કેવો બનવો જોઈએ? તમે શું વિચારશો કે આ કેપિટલ ટી જનીન ઊંચાઈ લાવવા માટે પ્રયત્ન કરશે? કેપિટલ ટી જનીન ઊંચાઈ લાવવા માટે પ્રયત્ન કરશે આ પ્રકારની, અને સ્મોલ ટી હતો એ નીચાઈ લાવવા માટે પ્રયત્ન કરશે. એટલે છોડ ન તો નીચો બને મિત્રો કે ન ઊંચો બને. આવું આપણે સામાન્ય રીતે વિચારી લેતા હોઈએ છીએ, હકીકત હોતી નથી મિત્રો. કેમ નથી હોતી? બનવો જોઈતો તો છોડ આ બંને વચ્ચેનું સંમિશ્રણ ધરાવતો, એટલે ન ઊંચો ન નીચો, મધ્યમ ઊંચાઈ વાળો. પણ આ છોડ બની કેવો ગયો? ઊંચો. કેમ ઊંચો બન્યો એ સમજાવું છું મિત્રો. મેન્ડલે આ જ પ્રકારનો આખો પ્રયોગ કર્યો છે, અને એના આધારે એને પ્રભુતાનો નિયમ તારવી દીધો. એક સંકરણ પ્રયોગના આધારે પ્રભુતાનો નિયમ. હું તમને એડવાન્સમાં એટલા માટે આ વાક્ય કહું છું જેથી તમે એક સંકરણ પ્રયોગને સારી રીતે સમજી શકો. તો મિત્રો જુઓ, હવે હું એવું કહેવા માંગુ છું કે ધારો કે કોઈ છોડનું જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી છે, અને આ છોડ ઊંચો બને છે, એનો મતલબ એ થયો કે આમાં પ્રભાવિતતા રહેલી છે. હવે પ્રભાવિતતાનો મતલબ શું થાય? ધ્યાનથી સમજી લેજો કે જ્યારે કોઈ એક લક્ષણનું નિયમન કરતા યુગ્મ જનીનો અસમાન પ્રકારના છે, અસમાન પ્રકારના, બંને સમપ્રકારના નથી, સરખા નથી મિત્રો. જુઓ, કેપિટલ ટી હોત તો સમાન, સમયુગ્મી એવું કહેવાતું, સમયુગ્મી.
પરંતુ આ સ્મોલ ટી પણ સમયુગ્મી કહેવાતું, પણ આને શું કહેવાય? કેપિટલ ટી સ્મોલ ટી વિષમયુગ્મી કહેવાય, સમયુગ્મી કહેવાય નહીં. હવે હું એમ કહેવા માંગુ છું કે કોઈ એક લક્ષણની અભિવ્યક્તિનું, આ બંને અભિવ્યક્તિનું નિયમન કરતા યુગ્મ જનીન એટલે કે જનીનની જોડ જો અસમાન પ્રકારની હોય ત્યારે કન્ડિશન છે ઇફ એન્ડ સો. જો યુગ્મ જનીન અસમાન પ્રકારના હોય ત્યારે એમાંનું કોઈ એક જનીન પોતાની અસરને વ્યક્ત કરે છે. ધારો કે આ કેપિટલ ટી જનીન પોતાની અસરને વ્યક્ત કરે છે, ઊંચાઈ લાવવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ મિત્રો આની હાજરીમાં આ સ્મોલ ટી જનીન હતું એ પોતે અભિવ્યક્ત થઈ શકતું નથી, આ નીચાઈનું લક્ષણ લાવી શકતું નથી. માટે આ જે થઈ ગયું તે અસરને વ્યક્ત કરી શકતું નથી, અને વ્યક્ત નથી કરી શકતું માટે આ જનીન પ્રચ્છન્ન જનીન છે, અને જે પોતાની અસરને વ્યક્ત કરી શકે છે એ જનીન કેવું છે મિત્રો? પ્રભાવી જનીન છે. તો હવે મતલબ એવો થયો કે કોઈ એક લક્ષણની અભિવ્યક્તિનું નિયમન કરતા યુગ્મ જનીન બંને અસમાન પ્રકારના હોય, કેપિટલ ટી અને સ્મોલ ટી, તો બંને પૈકી કોઈ એક અસર વ્યક્ત કરે છે. જેમ કે આને અસર વ્યક્ત કરી, કેપિટલ ટી એ વધુ ઊંચાઈ લાવી અને એ જનીન પેલા બીજા અન્ય જનીનની અસરને દબાવી દે છે, એની અસરને વ્યક્ત થવા દેતું નથી. એટલે આ સ્મોલ ટી જનીન પર કેપિટલ ટી જનીન કેવું થયું? ડોમિનેટ, પ્રભાવી થયું. એનો પ્રભાવ છે એમ કહી શકાય. બીજી રીતે કહું તો બે અસમાન કારકો પૈકી જે કારક અવ્યક્ત રહે છે, અભિવ્યક્ત થઈ શકતું નથી, પોતાની અસરને વ્યક્ત નથી કરી શકતું, તે પ્રચ્છન્ન, અને જે વ્યક્ત કરી શકે કેવું? પ્રભાવી. જ્યારે મિત્રો આવું હોય, બે અસમાન કારકો હોય, ત્યારે હંમેશા યાદ રાખવાનું કે પ્રભાવી જનીન જ પોતાની અસરને વ્યક્ત કરવાનું છે, પ્રચ્છન્ન વ્યક્ત કરવાનું નથી. હવે આના પરથી તમને એક સરસ આઈડિયા આવી જશે મિત્રો. જુઓ અહીંયા ધ્યાન રાખો. આમાં મેં ઊંચાઈ માટે પ્રભાવી જનીન, ધ્યાન રાખો કે ઊંચાઈના લક્ષણમાં છોડ ઊંચો બનવો એ પ્રભાવી. હવે ખબર પડી ગઈ તો એના માટે કેપિટલ ટી હશે, આના માટે શું હશે? સ્મોલ ટી. આ પ્રચ્છન્ન અભિવ્યક્તિ. એવી રીતે પુષ્પનો રંગ જાંબલી બનવો, જાંબલી બનવો મિત્રો એ પ્રભાવી અભિવ્યક્તિ. આના જેવી કેપિટલ જનીનનો ઉપયોગ લઈશું. આ સફેદ બનવું એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ. પુષ્પના સ્થાનમાં જો પુષ્પ કક્ષની અંદર બને છે, કક્ષના ભાગે, તો તે પ્રભાવી અભિવ્યક્તિ, અને અગ્રીય બને છે તો પ્રચ્છન્ન અભિવ્યક્તિ. એવી રીતે શીંગ ફૂલેલી બને તો તે પ્રભાવી અભિવ્યક્તિ, અને સંકુચિત મણકામય બની જાય તો તે પ્રચ્છન્ન અભિવ્યક્તિ. શીંગનો રંગ લીલો બને છે એ પ્રભાવી અભિવ્યક્તિ, અને પીળો બને એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ. બીજનો આકાર ગોળ બની જવો મિત્રો, આવો ગોળ, એ પ્રભાવી અભિવ્યક્તિ, અને આ પ્રકારનો ખરબચડો બનવો એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ. આ જુઓ, આ મુદ્દો હું તમને કહેતો હતો કે બીજનો રંગ પીળો બનવો, કેપિટલ વાય, પ્રભાવી અભિવ્યક્તિ, અને લીલો બનવો, સ્મોલ વાય, એ શું કહેવાય? પ્રચ્છન્ન અભિવ્યક્તિ. એટલે આ બંને બાબતોને યાદ રાખજો. શીંગના રંગમાં લીલો રંગ પ્રભાવી અભિવ્યક્તિ છે, અને બીજના રંગમાં પીળો રંગ એ પ્રભાવી અભિવ્યક્તિ છે. આટલું આપણે યાદ રાખીશું મિત્રો. હવે આ એક સંકરણ પ્રયોગને સમજતા પહેલા, હજુ મિત્રો મેં એક સંકરણ પ્રયોગ શરૂ કર્યો નથી. આ બધી જ આપણે એડવાન્સમાં માહિતી મેળવી રહીએ કે જેથી કરીને એક સંકરણ પ્રયોગ સમજવામાં આપણે કોઈ જ સમસ્યા નડી શકે નહીં. હવે જુઓ તમે, હું અહીંયા એક બીજા શબ્દને લખી રહ્યો છું, અને બીજો શબ્દ છે મિત્ર, મેન્ડેલે અનેક શુદ્ધ સંવર્ધિત વંશક્રમ ધરાવતી વટાણાની જાતને લઈને કૃત્રિમ પરાગનયન પ્રેર્યા. મેન્ડેલે શું કર્યું? મેન્ડેલે અનેક શુદ્ધ વંશક્રમ ધરાવતા લક્ષણો વાળી વટાણાની જાતિઓ વચ્ચે, વટાણાની જાતો વચ્ચે અથવા વટાણાના છોડ વચ્ચે લખીશું મિત્રો, વટાણાના છોડ વચ્ચે, વટાણાના છોડ વચ્ચે સંકરણ કર્યા, સંકરણ યોજ્યા. હવે પ્રશ્ન એ થશે મિત્ર કે મેન્ડેલે અનેક શુદ્ધ વંશક્રમ ધરાવતી, આ શુદ્ધ વંશક્રમ ધરાવતો છોડ એટલે કેવો છોડ? પ્રશ્ન એ થાય સાહેબ શુદ્ધ વંશક્રમ કોને કહેવાય?
મેન્ડેલે અનેક શુદ્ધ વંશક્રમ ધરાવતી વટાણાની જાતને લઈને કૃત્રિમ પરાગનયનના પ્રયોગો કર્યા. સંકરણ, કૃત્રિમ પરાગનયન, કૃત્રિમ પરાગનયન, પરપરાગનયન. આ તો આવડશે મિત્રો કે અન્ય વટાણાના છોડની પરાગરજને લઈને કોઈ બીજા છોડના પરાગાસન પર સ્થાપિત કરાવી અને કૃત્રિમ પરાગનયન, પરપરાગનયન કહીશું. એટલે એનો ઇસ્યુ નથી. પણ હવે જુઓ, શુદ્ધ વંશક્રમ ધરાવતા લક્ષણો વાળા શુદ્ધ સંવર્ધિત વંશક્રમ, શુદ્ધ વંશક્રમ અથવા બીજો શબ્દ લખી શકાય શુદ્ધ સંવર્ધિત વંશક્રમ વાળા વટાણાના છોડ એટલે કેવા છોડ? શુદ્ધ વંશક્રમ કોને કહેવાય? હું ચાલો મિત્રો ઉદાહરણ આપું છું. જુઓ, ધારો કે વટાણાના કોઈક એક છોડ ઊંચો છે. ઊંચો છે એનો મતલબ કે એના બંને જનીનો કેવા હોવાના? કેપિટલ ટી, કેપિટલ ટી. હા, કેપિટલ ટી સ્મોલ ટી હોઈ શકે મિત્રો, પણ હું એને શુદ્ધ વંશક્રમ ન કહી શકું. એટલે હવે તમે સમજી ગયા છો કે બંને કેપિટલ લખું છું, શુદ્ધ વંશક્રમ. ચલો, હું નીચાઈ માટે બંને સ્મોલ ટી લખું છું, શુદ્ધ વંશક્રમ. ધારો કે હું અન્ય ગોળાકાર માટે કેપિટલ આર લખું છું, શુદ્ધ વંશક્રમ. અને માની લો કે હું ખરબચડાકાર માટે સ્મોલ આર લખું છું, શુદ્ધ વંશક્રમ. અને બીજના રંગ માટે હું કેપિટલ વાય લખું છું, શુદ્ધ વંશક્રમ. અને સ્મોલ વાય લખું છું તો પણ શુદ્ધ વંશક્રમ. શું મતલબ થાય છે? હવે જુઓ, વ્યાખ્યા પછી સમજીએ છીએ. પણ આ છોડ જ્યારે પ્રજનન કોષો ઉત્પન્ન કરશે ત્યારે કેપિટલ ટી જનીન, દરેક વખતે આવો છોડ કેપિટલ ટી જનીન જ આપશે એના પ્રજનન કોષને, કેપિટલ ટી. આ દરેક વખતે એના પ્રજનન કોષને સ્મોલ ટી જનીન જ આપશે. કયું આપશે મિત્રો? સ્મોલ ટી જનીન આપશે. આ દરેક વખતે એના પ્રજનન કોષોને કેપિટલ આર આપશે, કેપિટલ આર આપશે, કેપિટલ આર આપશે. એવી રીતે આ દરેક વખતે સ્મોલ આર જનીન આપશે. દરેક વખતે કેપિટલ વાય આપશે. આ દરેક વખતે સ્મોલ વાય જનીન આપશે. હવે વિચારો મિત્રો કે હું આવા શુદ્ધ ઊંચા છોડમાં સ્વફલન કરાવું છું. સ્વફલન નો મતલબ એવો થાય કે કેપિટલ ટી ઊંચા છોડનું કેપિટલ ટી ઊંચા છોડ સાથે, અથવા એવો મતલબ થાય કે કેપિટલ આર જો ગોળ આકારના બીજ ધરાવતા છોડનું ફરી ગોળ આકારના બીજ ધરાવતા છોડ સાથે સ્વફલન થયું. આ સ્વફલનનો મતલબ એ થાય કે જે આ કેપિટલ ટી એ તો એવું જ બંધારણ ધરાવતો બીજો છોડ, સ્મોલ ટી તો એની સાથે સ્મોલ ટી નું જ, કેપિટલ આર તો એની સાથે કેપિટલ આર નું, એને કહેવાય સ્વફલન. હવે સ્વફલન થાય તો મિત્રો સ્વાભાવિક છે, હું આગળ તમને ઘટના સમજાવું છું આ બધું, કે આ કેપિટલ ટી જનીન આપશે, આ પણ કેપિટલ ટી જનીન આપશે જ્યારે પ્રજનન કોષો ઉત્પન્ન કરશે ત્યારે. અને આવા પ્રજનન કોષો એટલે નર અને માદા જનન કોષો જોડાઈ જશે એટલે પાછી સંતતિ કેપિટલ ટી વાળી મળવાની. અહીંયા આ કેપિટલ આર આપશે, આ પણ એના પ્રજનન કોષને કેપિટલ આર જનીન આપશે. આ બંનેનું યુગ્મન ફલન થશે એટલે ફરી સંતતિ કેપિટલ આર વાળી બનવાની. એનો મતલબ એવો થયો કે આ છોડ ઊંચો હતો તો એની સંતતિ પણ હંમેશા ઊંચી બને છે. આ છોડ ગોળ આકારના બીજ વાળો હતો, તેની સંતતિમાં પણ બીજ ગોળ આકારના બને છે. કહેવાનો આશય મિત્રો એવો છે, હું શુદ્ધ વંશક્રમની વ્યાખ્યા આપું છું. શુદ્ધ વંશક્રમ એટલે શું? શુદ્ધ સંવર્ધન વંશક્રમ એટલે ઘણી બધી પેઢીઓ સુધી, આ એક પેઢી થઈ એવું તો ઘણી બધી પેઢીઓ સુધી. જોજો, શુદ્ધ વંશક્રમ એટલે શું? શુદ્ધ વંશક્રમ એટલે શું? તો અનેક પેઢીઓ સુધી સતત સ્વપરાગનયન અથવા સ્વપરાગનયનને પરિણામે એની સંતતિઓમાં સ્થાયી સ્ટેબલ કેરેક્ટર, સ્થાયી લક્ષણો ઉતરી આવે. સ્થાયી લક્ષણ કયું હતું?
પિતૃઓ ઊંચા હતા, સંતતિ પણ વારે ઘડી ઊંચી જ મળવાની. આ સ્થાયી લક્ષણ ઉતરી આવે તો તેવા વંશક્રમને આપણે શું નામ આપીએ છીએ? શુદ્ધ વંશક્રમ ધરાવતી વટાણાની જાતિ. મિત્રો મેન્ડેલે શું કર્યું? મેન્ડેલે આવી 14 જાતિઓ લીધી, 14 પ્રકારના છોડ લીધા. તમને થશે સાહેબ કેરેક્ટર 7 હતા, 7 હતા, અને તમે 14 વંશક્રમ ધરાવતા છોડની કેવી રીતે વાત કરો છો? તો જોઈ શકો છો મિત્રો કે કેરેક્ટર્સ ભલે 7 હતા, લક્ષણો 7 હતા, એની અભિવ્યક્તિઓ 14 હતી. ધારો કે ઊંચાઈની અભિવ્યક્તિ માટે એક લક્ષણ થયું કે છોડ ઊંચો એટલે કેપિટલ ટી, નીચો એટલે સ્મોલ ટી, એવી દરેક અભિવ્યક્તિ દરેક લક્ષણ થવાનું. ધારો કે કોઈ છોડમાં કક્ષીય પુષ્પ જોવા મળે તો પુષ્પનું સ્થાન કક્ષીય, લક્ષણ થયું પુષ્પનું સ્થાન, તો એના માટે બે જનીનો જવાબદાર છે. પણ કક્ષીય બને છે એનો મતલબ કે બંને જનીનો કેવા હશે? એક જ પ્રકારના પ્રભાવી હશે. તો મિત્રો એ રીતે મેન્ડલે 1 2 3 4 5 6 એવી 14 જાતિઓ લીધી. દરેક વખતે એને પ્રયોગ કર્યા, અલગ અલગ લક્ષણને લઈને પ્રયોગ કર્યા. આ બધી જાતિઓ ખાલી એક લક્ષણને બાદ કરતા બાકીના 13 લક્ષણોમાં તો સમાન હોય, કારણ કે એને જે લક્ષણનો અભ્યાસ કરવો હતો, જે લક્ષણ પર એ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા હતા, એ લક્ષણમાં વેરિએશન જોતા હતા. બાકીના લક્ષણો એવા પણ બનતા હતા કે કદાચ 13 અભિવ્યક્તિઓ સરખી આવી શકે કોઈ એક છોડમાં, પરંતુ 14મી જે અભિવ્યક્તિ હતી એ બદલાઈ શકે. તો મિત્રો હવે હું સ્ટાર્ટ કરું છું. મેન્ડેલે દર્શાવેલો એક સંકરણ પ્રયોગ, એક જનીનનું વારસાગમન. અહીંયા આપણે હવે ધ્યાનથી સમજીએ છીએ કે એક લક્ષણનું વારસાગમન એટલે શું. મિત્રો આપણે આપણા ટોપિકને ચાલુ રાખીએ છીએ. અહીં જુઓ, ધ્યાન રાખજો મિત્રો. હવે મેન્ડેલના એક સંકરણ પ્રયોગ વિશે વિચારીએ. સર્વપ્રથમ મેન્ડેલે એક સંકરણ પ્રયોગ કર્યો. એક સંકરણનો મતલબ શું થાય સમજી લઈએ. એક સંકરણ પ્રયોગ અથવા એક જનીનનું વારસાગમન, એક જ જનીનનું વારસાગમન, એક જનીનનું વારસાગમન સમજાવો. બરોબર ધ્યાનથી સમજજો મિત્રો કે એક સંકરણ પ્રયોગ એટલે શું? ફક્ત એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને યોજવામાં આવતા પ્રયોગોને, સંકરણ પ્રયોગોને એક સંકરણ પ્રયોગ કહે છે. ફક્ત એક જ લક્ષણના વારસાને ધ્યાનમાં રાખવાનું છે અને એક લક્ષણના વારસાને ધ્યાનમાં રાખીને યોજાતા સંકરણ પ્રયોગો એટલે એક સંકરણ પ્રયોગ. એક જ લક્ષણનું વારસાગમન ધ્યાનમાં રાખીને યોજવામાં કરવામાં આવતા પ્રયોગોને એક સંકરણ પ્રયોગ કહેવાય. પ્રશ્ન એ થશે કે એક જ લક્ષણને ધ્યાનમાં રાખવું એટલે શું? ચાલો મિત્રો એક ઉદાહરણથી સમજીએ છીએ કે મારી જોડે વટાણાનો એક છોડ છે. એની અંદર મેન્ડેલે અભ્યાસ કરેલા 7 લક્ષણો જોવા મળે છે. કયા 7 લક્ષણો મિત્રો? તો હું તમને કહી દઉં ફરીથી કે પ્રકારની ઊંચાઈ છે, પુષ્પનો રંગ છે, પુષ્પનું સ્થાન છે, શીંગનો આકાર છે, શીંગનો રંગ છે, બીજનો આકાર છે, બીજનો રંગ છે. આવા 7 લક્ષણો હતા. હવે કોઈ એક છોડની અંદર 7 લક્ષણો હતા. મેન્ડેલ એવો બીજો છોડ લે છે, બંને છોડ વચ્ચે સંકરણ કરાવશે, બીજ બનવાના, જમીનમાં વાવીશું, ઉગી નીકળવાના, એટલે એને સંતતિ મળી. આ પ્રથમ પેઢીની જે સંતતિ મળે છે એમાં મેન્ડેલ માત્ર ને માત્ર શું ધ્યાનમાં રાખતા હતા? લક્ષણો તો વારસામાં 7 ઉતરતા હતા, 7 લક્ષણો ઉતરી આવવાના હતા. પણ મેન્ડેલે મગજની અંદર જે વિચારી રાખ્યું હતું કે મારે આ બધા જ છોડોની જે અનેક પેઢીઓ સુધી સંતતિઓ મળવાની છે, એ સંતતોની અંદર મારે માત્ર ઊંચા છોડ કેટલા મળ્યા, નીચા કેટલા મળ્યા, મારે એક જ લક્ષણનો અભ્યાસ કરવો હોય છે. બાકીના ભલે વારસામાં ઉતરતા હોય એને મેન્ડેલે અવગણી નાખ્યા. આમ એક જ લક્ષણના વારસાને ધ્યાનમાં રાખીને યોજવામાં આવતા જે પ્રયોગો છે એને શું કહેવાય છે? એક સંકરણ પ્રયોગ. મેન્ડેલે આવું 7 વખત કર્યું. બીજી વખત એને લક્ષણ તરીકે પ્રકારની ઊંચાઈ ન લીધી,
ઊંચાઈ સિવાયનો ધારો કે એને બીજનો આકાર લીધો તો સાતે સાત લક્ષણો તો હશે. સંકરણ કરાવ્યું, બીજ મેળવ્યા, સંતતિઓ મળી, અને જોયું કે આમાંથી પીળો રંગ ધરાવતા બીજવાળા છોડ કેટલા, લીલો રંગ ધરાવતા બીજવાળા છોડ કેટલા. એણે એ વખતે ઊંચાઈના લક્ષણને ધ્યાનમાં રાખી નહીં. એટલે કેટલા લક્ષણનું વારસાગમન સમજાવ્યું? એક લક્ષણ. આવું દરેક વખતે 7 વખત આવું કર્યું હશે, 7 જુદા જુદા લક્ષણો લઈને, પણ દરેક વખતે પ્રયોગમાં એક જ લક્ષણના વારસાને ધ્યાનમાં રાખ્યા. બાકીના 6 લક્ષણનો વારસો ભલે ઉતરતો હતો, પરંતુ એણે અવગણ્યા, ગણતરીમાં લીધા નહીં એ પરિણામોને. આવા પ્રયોગને એક સંકરણ પ્રયોગ કહેવાય છે મિત્રો. તો મેન્ડલે આવું એક સંકરણ પ્રયોગ માટેનું સર્વપ્રથમ લક્ષણ કયું લીધું હતું? ઊંચાઈનું. એમણે પ્રથમ જે લક્ષણ પસંદ કર્યું છે વટાણાના છોડની ઊંચાઈ, પ્રકાંડની ઊંચાઈ. મિત્રો હું તમને કહી ચૂક્યો છું કે ઊંચાઈનું લક્ષણ બે રીતે અભિવ્યક્તિ આપે. કાં તો છોડ ઊંચો બને છે, કાં તો છોડ નીચો બને છે. ઊંચા છોડ માટેનું જનીન બંધારણ કેપિટલ T છે, નીચા છોડ માટે સ્મોલ t છે. પણ કોઈ એક લક્ષણ માટે કેટલા જનીનો જવાબદાર હોય એમ કહ્યું મેં? 2. હા, એક અભિવ્યક્તિ માટે એક જ જનીન, એક અભિવ્યક્તિ માટે એક જનીન, પણ લક્ષણને 2 અભિવ્યક્તિ હોય એટલે કોઈ એક લક્ષણ માટે જનીનો કેટલા થાય? 2. હવે જે છોડ ઊંચો હશે એનું જનીન બંધારણ આવું થવાનું, કાં તો કેપિટલ T થવાનું, કારણ કે કોઈ એક લક્ષણ માટે 2 જનીનો જવાબદાર હોય. તો કાં તો બંને સરખા હશે, કેપિટલ T, કાં તો પછી અથવા કરીને લખું છું મિત્રો કેપિટલ T અને સ્મોલ t હશે. જો હું આવો શબ્દ લખું તો હું એને કહીશ શુદ્ધ અથવા સમયુગ્મી જનીનો, અને આને કહીશું આપણે વિષમયુગ્મી જનીનો, અસમાન જનીનો તરીકે પણ આપણે ઓળખાવીશું. તો ઊંચા છોડનું જનીન બંધારણ થવાનું કેપિટલ T અથવા કેપિટલ T સ્મોલ t. પણ માની લો કે છોડ જો નીચો બનતો હોય તો એનું એક જ જનીન બંધારણ થવાનું સ્મોલ t. આ નીચા છોડ માટેનું જનીન બંધારણ છે મિત્રો. હવે આ પ્રયોગની તમામ ઘટનાઓ બિલકુલ સરળ છે મિત્રો. માત્ર એક ચાર્ટને આપણે ધ્યાનથી સમજીએ છીએ તો બાકીનું તમામ ડિસ્ક્રિપ્શન વર્ણન તમને આવડવાનું છે. તો અહીં ધ્યાન રાખશો. હું હવે પસંદ કરું છું અહીંયા મિત્રો ઊંચા છોડ. જુઓ લખું છું કે વટાણાના ઊંચા છોડનું વટાણાના નીચા છોડ સાથે મેન્ડેલે સંકરણ કરાવ્યું, સંકરણ યોજ્યું. પણ કેવા ઊંચા છોડ? જુઓ મિત્રો, આ બાબત બરોબર ધ્યાનથી રાખજો. તમને એમ ના થાય કે જનીન બંધારણ ડાયરેક્ટ આપણે કેવી રીતે લખીએ છીએ, ખરેખર ન લખી શકાય. પહેલા ઊંચા નીચા છોડ, પરિણામો, ફરી સ્વફલન, પરિણામો, આ લખવું પડે અને ત્યાર પછી જ આપણે આવું જનીન બંધારણ હશે એવો અંદાજ કાઢી શકીએ મેન્ડેલના મંતવ્ય પ્રમાણે. પરંતુ આપણે એની એડવાન્સ તમને ખબર વધુ સારી રીતે પડે એ હેતુથી હું એનું જનીન બંધારણ પણ સાઈડમાં નોંધતો રહું છું. તો ધ્યાન રાખો કે જે છોડ ઊંચા હતા એનું જનીન બંધારણ કેપિટલ T લખું છું, જે છોડ નીચા હતા એનું જનીન બંધારણ સ્મોલ t લખું છું. જ્યારે હું કેપિટલ T લખું છું તો સમયુગ્મી ઊંચા કહેવાય. આ છોડ કેવા? સરખા છે બંને, સમયુગ્મી ઊંચા. આ પણ કેવા છે? બંને સરખા જનીનો, સમયુગ્મી નીચા છે. શુદ્ધ ઊંચા છોડ, શુદ્ધ નીચા છોડ એવું કહી શકાય. મિત્રો આ પણ બાબત જરા ધ્યાનથી સમજી લેજો કે મેન્ડેલે એક સંકરણ પ્રયોગમાં જે છોડથી પ્રયોગની શરૂઆત કરાવી હતી એ છોડને પિતૃ પેઢી, પેરેન્ટ પેઢી P કહેવાય, પિતૃ પેઢી કહેવાય મિત્રો. તો એને પિતૃઓ તરીકે કયા પિતૃ લીધા છે? શુદ્ધ ઊંચા છોડ લીધા અને શુદ્ધ નીચા છોડ લીધા છે. આ બંને વચ્ચે એમણે સંકરણ યોજ્યું છે. હવે તો તમને ખબર છે કે પ્રશ્ન એ થાય કે વટાણાના છોડ તો સ્વફલન દર્શાવતા ઉભયલિંગી પુષ્પવાળા છે, દ્વિલિંગી પુષ્પવાળા. કયા છોડને આપણે નર ગણવું અને કયા છોડને માદા ગણવું એ મિત્રો આપણી પર ડિપેન્ડ કરે છે કે આપણે પ્રયોગમાં ઊંચા છોડ તરીકે કોને લઈએ, નીચા છોડ તરીકે કોને લઈએ છીએ. ધારો કે હું આ છોડની પરાગરજ લઉં છું અને આનું પરાગાસન લઉં છું તો આ છોડ નર થઈ જવાનું મિત્રો, આ નર માટેનો સિમ્બોલ, અને આ છોડ માદા થઈ જવાનો, આ માદા માટેનો સિમ્બોલ. આ માદા છોડ, આ નર છોડ. હવે વિચારો કે જ્યારે એને સંકરણ કરવું છે, ફલન કરવું છે તો એ પહેલા એને પ્રજનન કોષો તો ઉત્પન્ન કરવા જ પડશે.
પ્રજનન કોષો ઉત્પન્ન કરવા, આઈ મીન ટુ સે, એને આપણે શું કહીશું? જન્યુઓ ઉત્પન્ન કરવા, ગેમેટ્સ ઉત્પન્ન કરવા, જન્યુઓ. એટલે હું અહીંયા મિત્રો લખું છું હવે જન્યુઓ, ગેમેટ્સ બનવાના, જન્યુઓ, પ્રજનન કોષો. કયા પ્રજનન કોષો બનવાના? તો ધારો કે આ ઊંચો સમયુગ્મી છોડ હતો, એ જે પ્રજનન કોષો ઉત્પન્ન કરશે એ બધા જ પ્રજનન કોષમાં એક જ જનીન જવાનું કેપિટલ ટી, અને અહીંયા જે પ્રજનન કોષો જન્યુ ઉત્પન્ન થવાના એમાં એક જ જનીન જવાનું સ્મોલ ટી. કેમ એક કહ્યું મિત્રો? તો તમે જાણો છો કે કોઈ પણ સજીવ જ્યારે પ્રજનન કોષો ઉત્પન્ન કરે છે ત્યારે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન કરે છે. અર્ધીકરણ થાય એટલે એના બધા જ પ્રજનન કોષો જેટલા બનવાના એમાં બે જનીનો નહીં જાય, અડધા એટલે એક જ જનીન જવાનું કેપિટલ ટી, આમાં એક જ આવ્યું સ્મોલ ટી. આ થયા પ્રજનન કોષો. હવે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા શું ઘટના બને છે કે આવા પ્રજનન કોષો વચ્ચે મેન્ડેલે ફલન કરાવડાવ્યું છે, જેને આપણે સંકરણ કહ્યું. ત્યારે જે બીજ બનવાનું છે એમાં કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ થાય છે. જનીન બંધારણ શું થયું? કેપિટલ ટી સ્મોલ ટી. પહેલા તો એક જ છોડ પર આ બીજ બન્યા અને એવા બીજને ખેતરની અંદર કે ક્યારાની અંદર વાવવામાં આવ્યા. એમાંથી જે સંતતિ બની એ સંતતિને ફિલિયલ 1 F1 પેઢી કહેવાય, પ્રથમ સંતતિ કહેવાય. પ્રથમ સંતતિ પેઢી લખું છું મિત્રો અહીંયા, પ્રથમ સંતતિઓ બની, પ્રથમ સંતતિ બની. મિત્રો ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જ્યારે આ પ્રકારે સર્જાયેલા બીજ હતા, બીજને જમીનમાં વાવી દીધા અને એમાંથી બધા જે છોડ બની ગયા, F1 પેઢીના છોડ, ફર્સ્ટ જનરેશનના છોડ, ફિલિયલ 1 ના છોડ અથવા પ્રથમ સંતતિના છોડ, એ તમામ છોડ ઊંચા મળ્યા. કેવા મળ્યા મિત્રો? આ તમામ છોડ પ્રાપ્ત થયા છે ઊંચા છોડ. આને સમજાવવા માટે હું મિત્રો સાઈડમાં એક નાનકડી આકૃતિ પણ દોરતો રહું છું. અહીં જોઈ શકો છો તમે કે મેન્ડેલે આ પ્રકારનો ઊંચો છોડ લીધો હતો. આ ઊંચો છોડ લીધો છે અને એને નીચા છોડ સાથે, ધારો કે આ બાજુ મિત્રો હું લખું છું નીચો છોડ, આ નીચા છોડ સાથે એને સંકરણ યોજ્યું છે. પ્રશ્ન એ થાય કે ઊંચા છોડનું નીચા છોડ સાથે સંકરણ કરાવ્યું તો F1 ની બધી જ સંતતિ, જનીન બંધારણ શું હતું? જો મિત્રો જનીન બંધારણ શબ્દ આવે ને, જનીન બંધારણ જ્યાં હું કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી આવા શબ્દો લખું, એ કોઈ પણ લક્ષણ માટે છોડનું જનીન બંધારણ જીનોટાઇપ કહેવાય. અને શું કહેવાય? જીનોટાઇપ, જનીન બંધારણ કહેવાશે. પરંતુ હું આવા શબ્દોનો પ્રયોગ કરું કે આટલા છોડ ઊંચા મળ્યા, નીચા મળ્યા, હું એની એક્સટર્નલ મોર્ફોલોજીના આધારે બાહ્યાકાર લક્ષણ જે દેખાય છે, પ્રદર્શિત થાય છે, એ દેખાતા લક્ષણના આધારે છોડ ઊંચો બને કે નીચો બને એવું કહું તો એને કહેવાય ફિનોટાઇપ. ફિનોટાઇપનો મતલબ થાય મિત્રો સ્વરૂપ પ્રકાર, દેખાવ પ્રકાર. તો અહીંયા હું એમ કહેવા માંગુ છું કે F1 પેઢીના જે કંઈ છોડ મળ્યા એ તમને કેવા મળે છે એ જોઈ શકો છો મિત્રો. એ બધા જ છોડ આપણને આવા પ્રાપ્ત થયા ઊંચા. નો મતલબ એવો થાય છે મિત્રો કે એમની ઊંચાઈ પણ પિતૃ છોડમાં જે ઊંચા પિતૃ હતા એના જેવી, એટલે ટૂંકમાં એક જ પિતૃ જેવી અભિવ્યક્તિ જોવા મળી આ છોડમાં. બીજા પિતૃની અભિવ્યક્તિ જોવા મળી નહીં, નીચા છોડ મળ્યા નહીં. હું એના આધારે તો મિત્રો તમને પ્રભુતાનો નિયમ સમજાવીશ. આવું કેમ થયું? ખરેખર તો એવું થવું જોઈતું હતું કે ન ઊંચો ન નીચો આ બંનેના લક્ષણનું સંમિશ્રણ આવવું જોઈતું હતું, પણ મિશ્રણ વાળો કોઈ જ છોડ મળ્યો નહીં મધ્યમ ઊંચાઈનો, પણ બધા જ છોડ કેવા મળ્યા? ઊંચા મળ્યા. અને એ કયું કારણ હોઈ શકે? તો એ માટે પ્રભુતા જવાબદાર છે, પ્રભાવી જનીન. મેં તમને આગળ સમજાવી દીધું છે મિત્રો કે જ્યારે કોઈ એક લક્ષણની અભિવ્યક્તિનું નિયમન કરતા બે જનીનો અસમાન પ્રકારના હોય ત્યારે એમાંનું કોઈ એક અભિવ્યક્ત થાય છે અને બીજું અભિવ્યક્ત થતું નથી. જે અભિવ્યક્ત થાય છે ને પ્રભાવી જનીન અને ન વ્યક્ત થાય ને પ્રચ્છન્ન કહેવાય. એટલે આ પ્રભાવી જનીનની હાજરીમાં પ્રચ્છન્ન જનીન પોતાની અસરને વ્યક્ત કરી શકતું નથી અને માટે જ છોડ તમામ કેવા બની જાય છે? ઊંચા બની જાય છે. હવે મિત્રો નવાઈ લાગશે કે મેન્ડેલે શું કર્યું કે આ પ્રકારે પ્રાપ્ત થયેલા જે ઊંચા છોડ હતા, F1 પેઢીના ઊંચા છોડ, એવા F1 પેઢીના ઊંચા છોડ વચ્ચે સ્વફલન થવા દીધું.
હવે F1 પેઢીના ઊંચા છોડનું બંધારણ શું હતું મિત્રો? કેપિટલ T સ્મોલ t. સ્વફલન થવા દીધું એનો મતલબ બંનેનું બંધારણ તો સરખું થયું. એમની વચ્ચે શું થવા દીધું? એમણે સ્વફલન કરાવડાવ્યું બંનેનું જનીન. કારણ કે આ છોડ કયા છે? F1 પેઢીના છોડ છે. F1 પેઢીના છોડ વચ્ચે એમણે શું કરાવ્યું? સ્વફલન કરાવ્યું. પણ તમે જોઈ શકો છો કે હવે જે સંતતિ બનવાની છે, તમે ધ્યાન રાખો કે આવા સજીવો જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા કરીને પ્રજનન કોષો ઉત્પન્ન કરે છે ત્યારે એ બે પ્રકારના પ્રજનન કોષો ઉત્પન્ન કરશે. કયા બે પ્રકારના પ્રજનન કોષો ઉત્પન્ન કરશે મિત્રો? દરેક પ્રજનન કોષમાં તો એક જ જનીન જવાનું હતું. ધારો કે આ કેપિટલ T વાળા, આમાં સ્મોલ t ગયું, આમાં કેપિટલ T ગયું, તો આ પ્રજનન કોષની અંદર સ્મોલ t. ધારો કે આ નર જન્યુઓ છે, નર ગેમેટ્સ જન્યુઓ કહીશું આને. આ જન્યુઓ બન્યા નર જન્યુ, કારણ કે આ નર વનસ્પતિ છે, આ માદા છે એમ સમજી લો. એટલે આ માદા જન્યુઓ બન્યા. કેમ બે બે પ્રકારના જન્યુ બન્યા મિત્રો? તો એમ કહી શકાય કે અહીંયા મેં લીધેલ જે છોડ હતા એક લક્ષણ માટેના બે અસમાન જનીનો ધરાવતા હતા. માટે જ્યારે અર્ધીકરણ કરશે ત્યારે અડધા પ્રજનન કોષને કેપિટલ T જનીન મળવાનું, અડધાને સ્મોલ t જનીન મળવાનું. અડધાને કેપિટલ T, અડધાને સ્મોલ t. એટલે પ્રજનન કોષો બે બે પ્રકારના બન્યા. હવે શું થાય? આ બંને પ્રકારના જે પ્રજનન કોષો બન્યા, આ બે પ્રકારના પ્રજનન કોષો અન્ય બે પ્રકારના પ્રજનન કોષોનું ફલન કરશે અને ચાર જનીન બંધારણો બનાવશે. જેમ કે કેપિટલ T જો અંડકોષ હોય અને આ શુક્રકોષ હોય, આ માદા જન્યુ અને આ નરજન્યુ હોય, તો અહીંયા જે સંતતિ મળી એનું જનીન બંધારણ કેપિટલ T થશે. કેપિટલ T. જો આનું આની સાથે ફલન થાય મિત્રો તો તમને જનીન બંધારણ મળવાનું છે કેપિટલ T સ્મોલ t. જો આ પ્રકારના પ્રજનન કોષનું આ પ્રકારના પ્રજનન કોષ સાથે ફલન થાય તો જનીન બંધારણ સ્મોલ t કેપિટલ T મળવાનું છે. અને જો આ પ્રકારના પ્રજનન કોષનું આ પ્રકારના પ્રજનન કોષ સાથે ફલન થાય તો જનીન બંધારણ સ્મોલ t મળવાનું છે. આ પ્રકારે નિર્માણ પામેલા જે બીજ હતા મિત્રો, આ પ્રમાણે નિર્માણ પામેલા જે બીજ હતા એને વાવવાથી એમાંથી જે છોડ સર્જાયા એ છોડને આપણે F2 ફિલિયલ 2 એને દ્વિતીય સંતતિ, દ્વિતીય પેઢી અથવા તો આપણે એને સેકન્ડ જનરેશન દ્વિતીય સંતતિઓ બની એમ કહીશું. આ F2 ના જે પરિણામો મળ્યા એમાં જનીન બંધારણ તમને કેટલા પ્રકારના મળ્યા એ હું કહું છું. પણ મિત્રો એમાંથી આ જે ત્રણ છોડ હતા એનો ફિનોટાઇપ એટલે સ્વરૂપ પ્રકાર ત્રણ ઊંચા મળ્યા અને ચાર માંથી એક જ છોડ નો ફિનોટાઇપ એટલે સ્વરૂપ પ્રકાર નીચો મળ્યો. આનો મીનિંગ એવો થયો કે જ્યારે મેન્ડેલે F1 સંતતિઓ વચ્ચે સ્વફલન કરાવ્યું અને F2 પેઢીની સંતતિઓના પરિણામ ચકાસ્યા ત્યારે માલુમ પડ્યું કે નિર્માણ પામતા દર 4 છોડમાંથી એને 3 છોડ ઊંચા મળતા હતા, આ એક પિતૃ જેવા ઊંચા, અને 4 માંથી એક છોડ બીજા પિતૃ જેવો નીચો મળતો હતો. તમે વિચારો કે F1 પેઢીની અંદર એક જ પિતૃની અભિવ્યક્તિ ઊંચા છોડ મળતા હતા, આવા ઊંચા. પણ તમે જુઓ છો કે F2 પેઢીમાં આવું થશે મિત્રો કે 3 જે છોડ હતા એ તમને આ પ્રકારના, આ એક છે, ધારો કે આ બીજો છોડ છે, આ 3 પ્રકારના છોડ ઊંચા મળતા હતા, ત્રીજો છે, તો આ ત્રણેય છોડ 4 માંથી 3 છોડ ઊંચા મળે છે અને એક જ છોડ કેવો મળે છે મિત્રો? નીચો મળે છે. એક છોડ નીચો મળતો. ટૂંકમાં અહીંયા પણ એક નોંધનીય બાબત એ છે કે F2 પેઢીમાં પણ લક્ષણોનું મિશ્રણ જોવા મળતું નથી. તમને કોઈ વચગાળાની મધ્યમ ઊંચાઈ ધરાવતો છોડ પ્રાપ્ત થતો નથી. કહેવાનો આશય એવો છે કે મિત્રો 4 માંથી 1 એટલે 1/4 જેને આપણે 25% સંતતિ કહીશું એ નીચી મળી અને બાકીની 3 સંતતિઓ એટલે અહીંયા તમે લખી શકો કે 3/4, 4 માંથી 3 અને 4 માંથી 1 એટલે લગભગ 75% સંતતિઓ ઊંચી મળી. કહેવાનું આશય કે F2 પેઢીના જે કંઈ પરિણામ મળ્યા 4 માંથી
3 એટલે 75% સંતતિ પ્રભાવી અભિવ્યક્તિ વાળી મળી અને માત્ર 25% સંતતિ પ્રચ્છન્ન અભિવ્યક્તિ વાળી મળી. આ રેશિયો 3:1 કહેવાય. 3:1 પરિણામ મળ્યું. મિત્રો અહીં જોજો, આ નોંધનીય મુદ્દો છે કે જો તમને કોઈ એમ પૂછે કે ફિનોટાઇપ સ્વરૂપ પ્રકાર કેટલો મળ્યો 3:1, પણ જીનોટાઇપ જનીન બંધારણ કેટલું મળે છે મિત્રો, તો જનીન બંધારણમાં તમે જોઈ શકો છો, અહીં સાઈડમાં લખું છું કે કેપિટલ ટી મને 1 મળ્યો છે, 4 માંથી 1. કેપિટલ ટી અને સ્મોલ ટી કેપિટલ ટી આ બંને એક જ કહેવાય મિત્રો. આવા કેટલા મળ્યા છે? કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી કેપિટલ ટી વાળા કેટલા મળ્યા? 2. 1 ને 1 2, 1/4, 4 માંથી 2. અને એક તમને કયો મળ્યો? સ્મોલ ટી નો મતલબ એવો થયો કે 4 માંથી 1 આવો મળ્યો. હવે તમે જોઈ શકો છો 1:2:1 આ જે પરિણામ મળ્યું છે એ એનું જીનોટાઇપ છે. જીનોટાઇપ જનીન બંધારણ, ઊંચા છોટું જનીન બંધારણ કેપિટલ ટી, નીચા છોટું ઊંચાનું કેપિટલ ટી સ્મોલ ટી અને નીચાનું કયું છે? સ્મોલ ટી. મિત્રો આવા પરિણામોના આધારે મેન્ડેલે પ્રભુતાનો નિયમ તારવ્યો છે. એણે એવું કીધું કે જ્યારે કોઈ એક સજીવમાં એક લક્ષણ માટે એક લક્ષણની અભિવ્યક્તિનું નિયમન કરતા બંને યુગ્મ જનીનો અસમ પ્રકારના સમાન ન હોય, અલગ અલગ હોય, ત્યારે શું થાય છે? એમાંનું કોઈ એક જનીન પોતાની અસરને વ્યક્ત કરે છે, પ્રભાવી બની જાય છે, અને બીજું અવ્યક્ત રહે છે, પ્રચ્છન્ન બની જાય છે. આને પ્રભુતાનો નિયમ કહેવાય, જેની અલગથી પણ સમજૂતી આપણે પ્યુનેટ રજૂઆત દ્વારા પણ મેળવવાના છે મિત્રો. અહીં બીજો એક મુદ્દો, કેમ આ છોડ ઊંચા મળ્યા? તો જુઓ, કેપિટલ ટી પ્રભાવી જનીન હાજર હોત ઊંચો મળશે, કેપિટલ ટી પ્રભાવી જનીન હાજર હોત ઊંચો મળશે, કેપિટલ ટી પ્રભાવી જનીન હાજર હોત ઊંચો મળશે. પણ એ કેપિટલ ટી પ્રભાવી જનીન ગેરહાજર હતું, સ્મોલ ટી. જ્યારે પ્રભાવી જનીન ગેરહાજર હોય અને બંને પ્રચ્છન્ન જનીનો હોય ત્યારે બંને પોતાની અસર વ્યક્ત કરી શકે છે. માટે છોડ મિત્રો કેવો બને છે? નાનો, ઓછી ઊંચાઈ વાળો બને છે. તમને એ પણ કહ્યું કે મેન્ડેલે આ એક જ વખત પ્રયોગ નતો કર્યો, આ એક જ ઊંચાઈના લક્ષણને લઈને નહીં, બીજી વખત એને આ લક્ષણ લીધું પુષ્પનો રંગ, ત્રીજી વખત સ્થાન લીધું, ચોથી વખત સિંગનો આકાર, પાંચમી વખત રંગ, છઠ્ઠી વખત બીજનો આકાર, સાતમી વખત બીજનો રંગ લીધો અને એક્ઝેક્ટ આવા જ પરિણામો દર વખત એમણે મેળવ્યા. પરિણામ એમાં એવા જ મળ્યા, કોઈ વચગાળાનું સમિશ્રણ જોવા ન મળ્યું. હવે મિત્રો અહીં તમે એક બાબત અગત્યની એ પણ જરા ધ્યાનથી સમજો કે F2 પેઢીમાં ધારો કે મેન્ડેલને આ રીતે 1064 છોડ મળતા હોય તો એમને 787 છોડ પ્રભાવી અભિવ્યક્તિ વાળા એટલે ઊંચા મળતા હતા અને લગભગ 277 છોડ પ્રચ્છન્ન અભિવ્યક્તિ વાળા નીચા મળતા હતા. જો આનો પણ રેશિયો કાઢીએ તો લગભગ આ પરિણામ પણ તમને 3:1 જ મળે. એટલે 1064 આટલા ઊંચા અને આટલા નીચા, તો 4 3 ઊંચા અને 1 નીચા જેટલું જ આ પરિણામ પ્રાપ્ત થાય છે મિત્રો. હવે આની અંદર એક બીજા મહત્વના પોઈન્ટની ચર્ચા કરું છું મિત્રો, થોડીક વાર અહીં જરા ધ્યાન રાખજો. આ બધા જ પ્રયોગોના પરિણામોના આધારે મેન્ડેલે શું ધારણા કાઢી, મેન્ડેલે શું સૂચવ્યું, હું તમને આમાં વૈકલ્પિક જનીનોની સમજૂતી આપું છું. વૈકલ્પિક જનીનો એટલે શું મિત્રો? તો આવા અવલોકનોના આધારે મેન્ડેલે સૂચિત કર્યું કે કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃઓમાંથી જન્યુઓના માધ્યમ દ્વારા આગળની પેઢીઓમાં વહન પામે છે. બરોબર, ધ્યાનથી સમજો. તમને એમ થાય કે એની સંતતિઓ ઊંચી બની. ઊંચી કેમ બની? પ્રભાવી જનીન ટી હતું. તો હું એમ કહી શકું, જોજો કે આ પિતૃ છે, પિતૃમાંથી એની સંતતિમાં એવી કોઈક બાબત સ્થાયી રીતથી જાય. સ્થાયી રીત એટલે દર વખતે એને એ જ ઊંચાઈ માટેનું જ લક્ષણ ઉત્પન્ન કરી શકે એવું કોઈક જનીન. તો સમજો વ્યાખ્યા બરોબર ધ્યાનથી. અવલોકનના આધારે મેન્ડેલે એવું સૂચિત કર્યું કે કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં, કોઈ બાબત એટલે કોણ? આ જનીન, આ કારક, આ ઘટક. અહીંયા કોણ છે? કેપિટલ ટી. અહીંયા કોણ છે? સ્મોલ ટી. તો અવલોકનો પરથી એવું સૂચિત કર્યું કે કોઈ બાબત એટલે કે આવા જનીનો સ્થાયી સ્વરૂપે એટલે એમાં બદલાવ ન થઈ જાય એ રીતે, એ જે અભિવ્યક્તિ માટે હતા એ જ અભિવ્યક્તિ ઉત્પન્ન કરી શકે એ રીતે સ્થાયી સ્વરૂપે પિતૃઓમાંથી ક્યાં આવી જાય છે? સંતતિમાં. પણ કોના માધ્યમ દ્વારા આવે છે?
આ જન્યુઓના માધ્યમ દ્વારા આવે છે. મેન્ડલે આવા ઘટકોને કારક નામ આપ્યું. એટલે માટે તો મિત્રો એમ કહી શકું કે ઊંચાઈ ધરાવતા છોડવાળા પિતૃમાંથી કેપિટલ ટી કારક એની સંતતિને મળ્યું, માટે સંતતિ ઊંચી બની, એવું હું કહી શકું. અહીંયા જુઓ કે અહીંથી ઓછી ઊંચાઈ માટેનું કારક એની સંતતિને મળ્યું, ઓછી ઊંચાઈ માટેનું કારક એની સંતતિને મળ્યું, માટે સંતતિ નીચી બની. આ કારક જે હતા મિત્રો, મેન્ડેલે આવા ઘટકોને કારક નામ આપ્યું હતું, પણ જોહાન્સને એને જનીન કહ્યું હતું. આજે પણ આપણે એને શું કહીએ છીએ? જનીન. બીજો એક સૂત્ર કે જો કોઈ લક્ષણ સાથે સંકળાયેલા બંને જનીનો જુદા પ્રકારના હોય, અલગ પ્રકારના હોય, ત્યારે પણ આપણે એને એકબીજાના વૈકલ્પિક જનીનો કહીશું. તો મિત્રો કહેશો કે ઊંચા છોડનું જનીન બંધારણ કેપિટલ ટી અને સ્મોલ ટી છે. હું કેપિટલ ટી લખું તો પણ આ એકબીજાના વૈકલ્પિક કારકો, હું સ્મોલ ટી લખું તો એકબીજાના વૈકલ્પિક કારકો, અને જો હું કેપિટલ ટી સ્મોલ ટી લખું છું તો પણ એકબીજાના વૈકલ્પિક કારક કહેવાય, એલીલ કહેવાય. એનો મતલબ કે એક લક્ષણની અભિવ્યક્તિના નિયમન સાથે સંકળાયેલા બંને જનીનો મિત્રો એકબીજાના વૈકલ્પિક કારકો કહેવાય. હવે આ ટોપિકમાં એક લાસ્ટ મુદ્દાની ચર્ચા કરીએ છીએ, જે સરળ બાબત છે મિત્રો. મેન્ડેલને એવું થયું હશે કે હું કેપિટલ ટી સ્મોલ ટી જનીન જ લઉં, એના કરતા એવું કરીએ કે આ જે કારકો કે જનીનો છે એને આપણે મૂળાક્ષરોથી ઓળખાવીએ. મૂળાક્ષર મિત્રો બે પ્રકારના, મોટા મૂળાક્ષર અને નાના મૂળાક્ષર, capital letter and small letter. There are two type of letter. એક છે મોટા અને બીજા કયા લખ્યા છે આપણે? નાના. અહીં જુઓ મિત્રો, મોટા લેટરનો ઉપયોગ હંમેશા આપણે પ્રભાવી જનીન માટે કરીએ છીએ, જેમ કે કેપિટલ ટી ઊંચાઈ માટે, અને નાના લેટરનો ઉપયોગ આપણે હંમેશા પ્રચ્છન્ન અભિવ્યક્તિ માટે કરીએ છીએ. પ્રચ્છન્ન, અને આનો ઉપયોગ પ્રભાવી અભિવ્યક્તિ માટે કરીએ છીએ. આવું કેમ? આવું ન કરી શકાય કે કોઈ એક લક્ષણના પ્રભાવી જનીન માટે કેપિટલ ટી લીધું હોય તો એ જ લક્ષણની પ્રચ્છન્ન અભિવ્યક્તિ માટે આપણે સ્મોલ ડી કે કેપિટલ ડી ન લઈ શકીએ? લઈ શકાય મિત્રો. આ માત્ર જનીનોનું નામ છે, એનાથી કોઈ ફેર પડવાનો નથી, પરંતુ આપણને અભ્યાસની સરળતા નડશે. સરળ રીતે આપણે અભ્યાસ ન કરી શકીએ. ઘણી વખત મગજની અંદર કન્ફ્યુઝન ઊભું થાય કે આ તો એક લક્ષણ માટેના બે જનીનો નથી, કદાચ ભિન્ન લક્ષણો માટેના બે જનીનો હોય. કારણ કે હું જ્યારે આમ કેપિટલ ટી સ્મોલ ડી, કેપિટલ ટી, કેપિટલ ડી, કેપિટલ ટી, ડબલ્યુ આવા શબ્દો લખીશ, બે અલગ અલગ વર્ડ્સ લખું તો સમજવામાં, અન્ડરસ્ટેન્ડિંગમાં આપણને થોડો પ્રોબ્લેમ નડે. આવું ન થાય એટલે મોટા ભાગે આપણે એક લક્ષણની બે અભિવ્યક્તિ, પ્રભાવી અભિવ્યક્તિ માટે મોટું મૂળાક્ષર અને પ્રચ્છન્ન અભિવ્યક્તિ માટે નાનો મૂળાક્ષર પસંદ કરતા હોઈએ છીએ. મિત્રો અહીંયા આજે એક સંકરણ પ્રયોગ ભણ્યા, એના આધારે એક બાબત અગત્યની ધ્યાન રાખજો. હું બે શબ્દો પહેલાથી લખી દઉં છું કે મેન્ડેલે કરેલા એક સંકરણ પ્રયોગના આધારે એને બે પ્રકારના નિયમો તારવ્યા છે. બે નિયમો તારવ્યા છે. એક નિયમ છે પ્રભુતાનો નિયમ, જે મોટા ભાગે આપણે સમજી ચૂક્યા છીએ, અને બીજો નિયમ વિશ્લેષણ વહેંચણીનો નિયમ, જે સમજવાનો બાકી છે મિત્રો. એમાં હું તમને કહીશ કે જ્યારે કોઈ પણ સજીવ એના પ્રજનન કોષો ઉત્પન્ન કરે છે ત્યારે એક લક્ષણની અભિવ્યક્તિનું નિયમન કરતા જનીનો પ્રજનન કોષમાં વહેંચાઈ જાય છે. જો કે એ બાબત અલગથી સમજાવીશ. કહેવાનો આશય કે મેન્ડેલે એક સંકરણના પ્રયોગના આધારે બે નિયમો તારવ્યા. પ્રથમ નિયમ પ્રભુતાનો અને બીજો નિયમ વિશ્લેષણનો. પણ યાદ રાખજો કે આપણે જ્યારે દ્વિસંકરણ પ્રયોગ ભણીશું એના આધારે મેન્ડેલે એક અગત્યનો નિયમ તારવ્યો છે, મુક્ત વિશ્લેષણ, મુક્ત વહેંચણી. માત્ર વિશ્લેષણ નહીં, મુક્ત વહેંચણી. મેં એટલા માટે જ આ શબ્દનો ઉલ્લેખ કરી દીધો છે કે તમે એક સંકરણ પ્રયોગના આધારે વિશ્લેષણનો નિયમ તારવી શકશો અને દ્વિસંકરણ પ્રયોગના આધારે મુક્ત વિશ્લેષણનો નિયમ તારવશો. મિત્રો આજના લેક્ચરમાં આટલું પૂરતું છે. નેક્સ્ટ ટાઈમ આપણે નવા વિડિયોમાં આગળના આજ જે પ્રયોગ છે એક સંકરણ પ્રયોગ, એની જે સમજૂતી દર્શાવતી પિનેટ ચોરસની રચના જોઈશું મિત્રો. અસ્તુ.